પધારો પધારો મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં જય માતાજીને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું આખા ગામનું સ્વાગત કરું છું મારા વિડીયો એટલે કે મારા વ્લોગમાં. હવે આમાં મારી જોડે કોઈ રસ્તો નથી કે હું આમ થઉં ને તો ફ્લેશ વધી જાય ને આમ થયું ઘટી જાય, આમ જો વધી જાય, આમ જો ઘટી જાય. એટલે એ ડખો છે કારણ કે જે મેઇન રૂમ હતો જ્યાં હું વિડીયો બનાવતી, જો હવે વધી ગયો ફ્લેશ. એટલે આટલી રૂપાળી તો નથી, આટલો રાખો બરોબર. તો જે રૂમમાં હું રેગ્યુલર વિડીયો બનાવતી હતી તો ત્યાં અમારે તમને બધાને તો ખબર જ છે, મેં વિડીયોમાં કહ્યું હતું કે મેં એલઈડી લાવ્યા છે, નવી ચેનલ લખાઈ છે. તો ભૈલોન જેમી જોવે છે ત્યાં ટીવી. એના કારણે થઈને મારે સાંજે ફ્રી થઈને વિડીયો બનાવવા પડે છે રસોડામાં. હાય કહા લેકે જાઉં મેં યે દર્દ, ઓવર એક્ટિંગની દુકાન છું. તો આજના દિવસની વાત કરું તો આજે સવારે તો ઉઠી જ ગઈ હતી. તો આજે હાથ પડી હોય ને હું ઉઠી હોય તો નોકરી ગઈ હોઉં ને હું ટેબલ ટેકો દે હાલ. તો આજ સવારે હું ઉઠી ગઈ, એના પછી મજાના ફ્રેશ થઈ ગયા, દીવાબત્તી કરી નાખી, નાહી ધોઈને તૈયાર થઈને. આજકાલ તો હું રોજે પહેરું છું નવા કપડાં, ખબર છે ને. ઉભા ફ્લેશ લઈને આટલી બધી રૂપાળું થવું મને ના ગમે. તો બસ આજકાલ પહેરું છું રોજ નવા કપડાં. ને કાલથી મારા ચહેરા ઉપર છે મજાનો ગ્લો, કેમ કે એક દિવસ તો બધાએ મરવાનું છે, પણ એક દિવસ જે મરીએ છે એ મૂકી દેવાનો નિર્ણય મેં જાતે કાલે લઈ લીધો છે. એટલે હવે કરવાની છે મજા મોજ ને મસ્તી ને હે ધડાધડ ધમધમ. એનો મતલબ ટૂંકમાં કે તકલીફોને મૂકીને નિવારણ તરફ વળીએ, બરાબર. સમસ્યાને મૂકીને સમાધાન તરફ હાલીએ, એમ કહેવા માંગુ. તો આજે સવારે ઉઠી ગઈ, પછી નોકરી ગઈ. આજે થોડુંક પ્રેશર હતું. અને ખબર છે મારા સર છે ને, જો મારા મેનેજર જે દિલ્હીથી અમારું બધું કામ સંચાલક કરે છે, એમના લગ્ન છે. તો એમને હૃદયથી ખૂબ ખૂબ શુભકામનાઓ. મારા સર હમણાં 10 થી 12 દિવસ રજા ઉપર રહેશે અને એમના લગ્ન છે. એટલે બહુ સારી વસ્તુ કહેવાય. મારા મયંક સર બહુ જ કોપરેટિવ સર છે અને બહુ જ સારા છે ને એના લગ્ન છે. મને તો બહુ જ ખુશી થઈ. મારા કરતાં ઉંમરમાં એ ઘણા નાના હશે, 5-6 વર્ષ, પણ એમ બહુ જ હોશિયાર વ્યક્તિ છે અને બહુ જ નોલેજ છે એમને. તો એમના લગ્ન છે તો એ આવશે 3 તારીખ પછી. તો એ આજના દિવસની હતી ગુડ ન્યૂઝ. બહુ સારા દિવસમાં રેગ્યુલરનું જે કામ હતું એ પતાવ્યું, મજાના 4 રજિસ્ટ્રેશન કરી નાખ્યા. અને હવે જે બીજી એનજીઓ કેમ્પ કરશે, હવે કેન્ડિડેટની નોંધણીઓ ચાલુ કરવાની થશે. કાલ અથવા પરમ દિવસથી હું ચાલુ કરી દઈશ પાછી, નવા જે ટ્રાયસિકલવાળાની એમની. અને આ તો દિવસ નોર્મલ પછી મજાનું થયું ને. આજ શું થયું ખબર? બાપ, મારો ફોન હેઠો પડી ગયો અને ફોન પડી ગયો ને તો ફોન ખુલી ગયો, પાછળનું આમ ને આગળનું આમ ફોન ચાલુ જ. હું તો ગભરાઈ ગઈ બાપ. મેં ફોન શાંતિથી ઉપાડ્યો અને એને ચોંટાડ્યું. આખી આગળનું જે ડિસ્પ્લે હતી ને ઉખડી ગઈ હતી. મેં એને શાંતિથી ચોંટાડીને એને કવર જે મારું હતું એ લગાવી દીધું અને પડ્યો રાખ્યો. મતલબ એ ખુલ્લો જેવો થયો એવો હાથમાં લઈને પહેલાં તો મેં ભાઈને બોલાવેલા, સાહેબભાઈને, મારા સ્ટાફના. મેં તો ભાઈ તમે મને ફોટો પાડી લો પહેલાં. ફોટો પાડીને મેં મારા નિમેશજીને બી મોકલ્યો અને દિલીપભાઈને બી મોકલ્યો. આવું થયું, હવે શું કરું? દિલીપભાઈએ કંઈ ચિંતા ન કરું, તમે દુકાને આવી જજો, કરી દઈશ સરખો. મેં તો સારું. પછી તો બાપ આવું થયું હતું, બોલો. હું તો થોડી વાર માટે બહુ ગભરાઈ ગઈ હતી. બસ પછી તો ફોન પછી મેં કવરમાં મૂકીને કરી દીધો સરખો. અને પછી નિમેશજીને મોકલ્યું. એ તો કે બંધ તો નહીં થઈ ગયું, ચાલુ જ છે. પછી તોય ચાલુ જ રહ્યો મારો ફોન. પછી અમે સાંજે જ્યારે જતા હતા ને, તો મતલબ દિલીપભાઈની દુકાને, તો રસ્તામાં અમે 3 જગ્યાએ ઊભા રહ્યા. એક તો મારા પર્સ જોવા ઊભા રહ્યા, પછી મારા બૂટ જોવા ઊભા રહ્યા અને મારા કપડાં જોવા ઊભા રહ્યા. અને મેં આજે લીધી છે 2 નવી જીન્સ. અને બહુ જ મસ્ત છે. હું પહેરીશ એ દિવસે વિડીયો બનાવીશ, એ દિવસે કહીશ
અત્યારે નહીં, બધી સરપ્રાઈઝ કહી દઈએ, થોડી મેળ પડે, પણ બહુ જ મસ્ત જીન્સ છે. બ્રાન્ડનું નામ ભૂલી ગઈ, રાજા હતું કે સારું નામ હતું બ્રાન્ડનું. અને ભાઈનો સ્વભાવ વાંચેમાં બસ બહુ જ મસ્ત હતો. બેટા બેટા કરીને મને બધે 6-7 પહેલાં મેં કુર્તીઓ જોઈ, ટોપ જોયા, પણ મને મન ના લાગ્યું. બટ જીન્સમાં મારું ધ્યાન હતું. પછી 2 જીન્સ ટ્રાય કરીને જોઈને આપણે મેળ પડી ગયો અને લઈ લીધી. પહેલી વાર અમે ગયા હતા ત્યાં ખરીદી કરવા, એના કારણેથી અમને સારું એવું ડિસ્કાઉન્ટ આપ્યું ફર્સ્ટ ટાઈમ. બાકી એમને કીધું છે કે બેન બીજી વખત ડિસ્કાઉન્ટ નહીં મળે હો. કંઈ વાંધો નહીં, બીજી વખત વિચારશું. પછી અમે ગયા દિલીપભાઈની દુકાને જઈને મેં મારો મોબાઈલ ઓર્ડર કરાવડાવ્યો. મોબાઈલ એમને ચોંટાડી આપ્યો, સ્પીકર સાફ કરી આપ્યો મોબાઈલનું. અને પછી અમે હોટ એન્ડ સાવર સૂપ પીધું. તીખું હતું ને બહુ મસ્ત હતું. અને દિલીપભાઈની દુકાનની એક્ઝેક્ટ સામે એક રમકડાવાળો ઊભો રહે છે. 150 રૂપિયાને 2 રમકડા, અને એવી મસ્ત રમકડા. તો અમે બંને 2 ભાણીઓ માટે બેટ બોલ લીધું, અને એક ઓલી પાટી નહીં આવતી જેમાં લખી દઈએ, 2 બટન દબાઈએ એટલે જતું રહે. એને શું કહેવાય ઇંગ્લિશમાં, કહેજો ને ખબર હોય તમને હો. તો એ પાટી લીધી અમે, એમ કરીને 150નું 2 ટેન્ટેણે એવી મજા પડી ગઈ. પછી અમે શું કર્યું, અમે સૂપ જે લીધું હતું ને તમે 2 હાટકા ભરી, તો ખાલી મંચુરિયમ અલગથી લીધા હતા. મંચુરિયન આવે કે મંચુરિયમ આવે, મંચાવ સૂપ. કેમનું આ અંગ્રેજો બોલી લેતા હશે, હોય તો મેન નહીં પડતો કશું, ડખો જ છીએ. તો બસ પછી સૂપ પીધું, અને બસ એ જે 150 રૂપિયામાં 2 રમકડા મળે એના દે. અને 2 આટલા વાટકા ભરી કાચા મંચુરિયમ સૂપમાં નાખીને પી ગયા. પછી બસ આખા ગામનું ટ્રાફિક છે નારોલ તરફ અત્યારે, કારણ કે ત્યાં ટોરેન્ટ પાવરવાળાનું કામ ચાલે છે. તો રસ્તો સાંકડો થઈ ગયો છે, એના કારણે બહુ જ ટ્રાફિક થઈ રહ્યું છે. તો કોઈ બીજો રસ્તો જોયો હોય તો કહેજો, અને થોડું ફરીને જોજો. ઇમરજન્સી નીકળતા હોય તો નહીં પહોંચી વળો, કારણ કે ત્યાં બહુ જ ટ્રાફિક છે. પછી આજે મેં પેન્ટ લીધી મારી માટે, યો હની સિંગો, તો એ બી ખુશીની વસ્તુ છે. પછી અમે ગયા, ના પછી તો અમે ક્યાં હતા, સૂપ પીતા હતા ને, સૂપ પીને રમકડા લીધા. રમકડા લઈને પછી અમે પાછા ભાઈને મળવા ગયા, અને પછી અમે પાછા આવી ગયા ઘરે. એટલે કે હું આવી ગઈ અહીંયા, એ ઉતરી ગયા ત્યાં એમના ઘરે. અને એમાં તો બહુ મોડું થઈ ગયું. કાલનું જે કામ છે એ પણ બહુ ભારે જ છે. કાલે ખબર છે ને પાછું જવાનું હોસ્પિટલ. તો હવે મારા જીવનમાં સોમવારનો ગુરુવાર લખાઈ ગયો છે, જવું જ પડે. ઢેંટણ તો ચલો રે ડોલી રસવાઈ સિવિલ હોસ્પિટલ કો આઈ, એવા દિવસો થઈ ગયા છે. તો બસ એ ચાલ્યા કરશે હવે જીવનમાં, અને બસ મસ્ત રહેવાનું, મજામાં રહેવાનું. ટૂંકમાં આજનો દિવસ બહુ મસ્ત રહ્યો, કારણ કે 2 પેન્ટ લીધી છે, અને એવી એટલી મસ્ત, બહુ મજા આવી ગઈ. મતલબ બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત. બીજું કે કાલ મેં મીઠાના કોગળા કર્યા હતા ને, એના કારણે મને ગળામાં સારું છે. અને આજે હું 1 ડબ્બી ભરીને મીઠું લઈ ગઈ હતી ઓર્ડર કોગળા કરવા માટે. પણ કામમાં યાદ જ ના આવ્યું કે મારે કોગળા કરવાના આવ્યો, તો કર્યા જ નહીં. બાકી જે દવા હતી ગળાની એ લઈ લીધી છે, અને બહુ સારી દવા નીકળી. 3 દિવસમાં તો મને સારો એવો ફરક પડી ગયો છે. ગળામાં જે દુખતું હતું અહીંયા બંને બાજુ એ મટી ગયું છે, અને કફ બી નથી નીકળ્યો. તો એ બી સારી વસ્તુ છે. કાલે જોઈએ શું થાય છે. તો બસ મોજ કરો, મસ્ત રહો. આટલી તકલીફ જ શું કીધું હતું કાલે, દવાખાને પહોંચી જવાનું, રિપોર્ટ કરાવવાના, સારવાર પૂરી કરાવવાની. કંઈ આખા ગામનું એ બાબતે ટેન્શન લેવાનું નહીં, બરાબર. પ્રભુએ આપણને જીવન આપી છે, તો પ્રભુનો હાથ છે. હું કેટલાય હાથ પગ મારે તો એણે લખ્યા હશે ભાઈ કે આટલા વર્ષ જ, તો કે મારા બાપાને રાજનું ચાલે છે કે એક દી હું વધારી શકીશ. ના, નહીં વધારી શકું, એ પોસિબલ નથી. એટલે બસ એણે જેટલું જીવન આપ્યું છે એને મસ્ત જીવીએ, મસ્ત રહીએ. અને પછી કાલે તો મને એવું હતું
હું કોઈથી ફરિયાદો ના કરું. મતલબ પરમ દિવસે મને એવું હતું મને કોઈથી ફરિયાદ નહીં, પણ મને આજ બપોરે ખબર પડી મને આખા ગામની ફરિયાદો છે બધાથી. તો એ ફરિયાદોવાળાની ફરિયાદો હું ચોપડામાં લખી દઈશ અને એમને કંઈ ને કંઈ કહેવાની છે હું ચોપડામાં લખી દઈશ અને પછી પાનું બાળી દઈશ. કારણ કે હવે લોકોને ફરિયાદો કરવાનો મતલબ નહીં. આ ગોડાઓ છે સમજતા જ નહીં. હું ટાઈમ બગાડવા હું મેકઅપ કરતા ના શીખી જાઉં તો હું મેકઅપ કરતા બી શીખવાની છું. ભલે ને ભાઈ ભૂત લાગુ, ભલે ને તમે વિડીયો જોઈને બીવાઈ જાઓ, તો હવે એ તો તમારો વિષય છે, આમાં હું કંઈ કહી ના શકું. બટ હું મેકઅપ કરતાં શીખીશ હવે. યાર તો વગર મેકઅપે બહુ સુંદર લાગુ છું. નહીં મમ્મી, હું તો વગર મેકઅપે જ સુંદર લાગુ ને. હું તો વગર મેકઅપે જ જો કે પ્રભુની દયા છે કે સુંદર લાગુ છું. તો મમ્મી હું કોના જેવી લાગુ? પપ્પા જેવી તાર જેવી? હે મમ્મી કે અડધી પપ્પા જેવી ને અડધી માર જેવી. અમારા બે ભાઈ બહેનના હાથ ફક્ત મારા પપ્પા જેવા જ છે, અડીખમ ને અડીખમ. તો બસ પ્રભુની દયા છે. સરસ મજાનો દિવસ વીતી ગયો અને હવે આપણે મળીએ કાલે. કાલે છે ગુરુવાર અને કાલે હજુ બી એક ગુડ ન્યૂઝ છે, એક કાલે હું આપીશ. હવે મારા જીવનમાં એવું નહીં કે તમને લોકો ન્યૂઝ નહીં મળે, ભારે ભારે ન્યૂઝ બી મળશે, બટ રોજે એક ગુડ ન્યૂઝ મળશે. કેમ કે એ જેવા પળો છે કે જેને જીવી લેવાના છે, જેની યાદોને ભેગી કરવાની છે અને આજના દિવસમાં શું થયું એ મારે વિડીયો થકી કહી દેવાનું થાય છે. કારણ કે મને ખબર નહીં, હું ભૂલી ગઈ તો કે આજથી મહિના પહેલાં શું થયું હતું, આ શું થયું હતું. હું કેટલાક પોઈન્ટ હવે પકડી રાખીશ મારા વિડીયો થકી કે હું 1 વર્ષ પછી બી જોઉં તો મને યાદ આવે આ દિવસો અને હું એ વિડીયો જોઈને દિવસમાં ઝૂમી લઉં. તો બસ તમે બી કંઈક આવું કરો અને મોજ કરો, મસ્તી કરો ને હે સ્વસ્થ રહો અને સ્વાસ્થ્યને સંભાળો, એ બહુ જરૂરી છે. હું તો સાચીમાં યાર હિરોઈન જેવી લાગુ છું મેં. ઓવર કોન્ફિડન્સ યાર. એટલે પણ આમ તો નિમેશજી કહે તો સાચું આમ તો. खुद को देखो, प्यार करो, हंसो, एंजॉय करो लाइफ को. किसी को पता नहीं भाई साहब कल क्या होने वाला है. ક્યારે કયો મિનિટ આવે ને કયો પળ આવે ને હું સંજોગ ને હું વેડાઈ જાય કોઈને ખબર નથી. મોજ કરો, મજા કરો ને એ પાડા પૈણાવો આખા ગોમના ને એ જલસા કરો જે હું અને નિમેશજી કરીએ છીએ અત્યારે. તો બસ તમે પણ બધા મોજ મજા મારો અને માતાજી બધાને એ બાપા રાજી રાજી રાખે, એમને રાખે જે અત્યારે મારી તકલીફોમાં એમના કામ કાઢી લીધા. બોલો મને એ લોકો ખટકે પણ કોને કહેવા જાઉં, એમ નહીં કહેવા ના જવાય. કેવા માણસો. પણ સારું થયું આ સમય આવ્યો, હજુ એ લોકોને ચહેરા ખબર પડી ગયા. જય માતાજીને, જય શ્રી કૃષ્ણને સલામ તમને. તમે આટલે સુધી મારો વિડીયો જોયો. ચલો બાય, ગુડ નાઇટ અને જય માતાજીને, જય શ્રી કૃષ્ણને. એ મજાના કુશળ મંગળ રહેજો. પાછળ કાલે હાજે હું પાછી આવું છું વિડીયોમાં. ગુડ નાઇટ.